બધાને મહારાજ શ્રી કને ગુરુ મંત્ર લેવો જ પડે? હું આજ સુધી નથી લીધો. મયુર વેકરિયા. જો ઉદ્ધવ સંપ્રદાયના લીગલ આશ્રિત થવા માટે વર્તમાન ગાદીપતિ આચાર્ય માટે ગુરુ મંત્ર લેવો ફરજિયાત છે, કમ્પલસરી આપણે લેવો જ પડે. ભલે વહેલો મોડો લ્યો, આપણે જ્યારે પાકા થઈએ સત્સંગમાં થોડાક એના પછી લઈએ, પણ આપણે અવશ્ય ગુરુ મંત્ર તો લેવો જોઈએ. તમે પણ અમારા ગુરુ છો સ્વામી. હા સંતો, એ તો હું કીધું શું કે સંતો બધા આપણા ગુરુ જ છે, પણ તોય પર્ટિક્યુલર કોઈ એક ગુરુ હોવા જોઈએ કે જેની આગળ આપણે બધું ખુલ્લું કરીને કહી શકીએ. કોઈ પણ વાત હરેકની આગળ આપણે ભલે ને સંતો બધાએ સંતો આગળ આપણે બધી વાત ખુલ્લી કરી ન શકીએ અને ન કરવાની હોય, એક વિવેક છે. પણ એક ગુરુ એવા હોય જીવનમાં કે જેનાથી આપણે કંઈ પણ ન છપાવી નિષ્કપટ થઈ જાય. અંતર કપટ મેટકે અપના, આપણા અંતરનું બધું કપટ મૂકીને એની આગળ આપણે ખુલ્લા થઈ જવું પડે. એવા જીવનમાં એટલીસ્ટ એક વન ગુરુ હોવા જોઈએ. આ સંપ્રદાયમાં બહુ બધા માણસો હે તો મહારાજ શ્રી બધાને મંત્ર દે. હા, જે બધાને મહારાજ શ્રી મંત્ર આપે છે. શ્રીને મળવા તો કઠિન છે, કેમ કે બધા એના દર્શન ને એના સાથે વાત ન કરી શકે. એવું ન હોય, મહારાજશ્રીને મળવા એમ હાવ સુલભ નથી, થોડુંક દુર્લભ છે. પણ મહારાજશ્રીને એ મહારાજ ભગવાન સ્વામિનારાયણ આદેશ કરેલો છે મુમુક્ષુને દીક્ષા આપવી. એટલે કોઈ પણ મુમુક્ષુ આચાર્ય મહારાજ પાસે જાય, એ યોગ્ય અધિકારી હોય દીક્ષાનો, તો આચાર્ય મહારાજ ચોક્કસ એને મંત્ર દીક્ષા આપે. આજે લાખો અનુયાયી છે સંપ્રદાયના, એમાં બહુધા મોટા ભાગના હરિભક્તોએ બધાને ગુરુ મંત્ર લીધેલો જ હશે. એટલે ગુરુમંત્ર લેવા માટે આપણે આચાર્ય મહારાજ પાસે જઈ શકીએ છીએ. આમ હાલતે ચાલતે ન જઈ શકીએ, પણ પ્રસંગ હોય, ગામમાં ઉત્સવ સમયમાં મહારાજશ્રી આવ્યા હોય, આપણે ક્યારે અમદાવાદ ગયા હોય અને આપણે સંતોને વાત કરી હોય જે મહારાજશ્રીની સેવામાં હોય, સેવકો, પાડાઓ, સંતો, તો વ્યવસ્થિત રીતે આપણને ગુરુમંત્ર લેવા માટે મહારાજશ્રી પાસે જવા દે છે. એમાં કંઈ બાધરૂપ નથી. હરેક વ્યક્તિ મહારાજશ્રી પાસે જઈ શકે છે. કે જીવનમાં ગુરુ હોવા કેટલા જરૂરી છે, ગુરુ વિના મોક્ષ થાય કે ન થાય. દર્શક મિત્રો, આપ સૌને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ગુરુ કહેવાય કોને? તો જેના થકી આપણને કંઈ શીખવા મળે, કંઈ જ્ઞાન મળે, આપણું અજ્ઞાન ટળે, એને ગુરુ કહેવાય. તમે યાદ કરો, તમે જ્યારે નાના હતા ત્યારે તમને ચાલતા આવડતું હતું, બોલતા આવડતું હતું, નાતા ધોતા ખાતા પીતા કંઈ આવડતું હતું? નહોતું આવડતું. કોણે શીખવાડ્યું? માતા પિતાએ. તો એ માતા પિતા તમારા ગુરુ કહેવાય. તમે નાના હતા ત્યારે તમને વાંચતા લખતા આવડતું હતું? નહોતું આવડતું. કોણે શીખવાડ્યું? કોઈક શિક્ષક કે ટીચરે. તો એ શિક્ષક છે, ટીચર છે, એ તમારા ગુરુ કહેવાય. મિત્રો, જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કંઈ પણ શીખવું હોય તો અવશ્ય કોઈક ને કોઈક ગુરુ તો જોઈએ જ. ગુરુ વિના ક્યારેય જીવનમાં કંઈ આવડતું નથી. કોઈ ક્ષેત્રમાં સફળતા નથી મળતી. આપણા જીવનની કોઈ દિશા જ નક્કી નથી થતી ગુરુ વિના. અને કોઈ પણ પ્રકારની સિદ્ધિની ક્યારેય પ્રાપ્તિ નથી થતી. એટલે પછી ભલે એ વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પણ ગુરુ તો જીવનમાં જોઈએ ને જોઈએ. એ નિશ્ચિત સનાતન સત્ય વાત છે. ધ્રુવજી 5 વર્ષના હતા, એને 6 મહિનામાં ભગવાન મળી ગયા. પ્રહલાદ 7 વર્ષના હતા, એને ભગવાન મળી ગયા. કેમ ખબર છે તમને? કારણ કે એમના જીવનની અંદર ગુરુ હતા. કોણ? નારદજી. અરે એમની તો વાત ઠીક છે, ભગવાન પણ જ્યારે આ ધરતી ઉપર માનવ રૂપે પધારે ને ત્યારે એ પણ ગુરુ કરે છે. રામાવતારની વાત કરી તો ભગવાન રામ રૂપે આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. કૃષ્ણ પરમાત્મા આવ્યા, એમણે સાંદીપની ઋષિને અને આગળ જતા પછી દુર્વાસા ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. અરે આ કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ રૂપે પધાર્યા તો એમણે પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા છે. જોકે ભગવાનને ગુરુ કરવાની કોઈ જરૂર નથી હોતી, પણ મને અને તમને શીખડાવવા માટે એમણે ગુરુ કર્યા છે કે મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે ગુરુ અવશ્ય જોઈએ ને જોઈએ. પણ આજે જયભાઈનો પ્રશ્ન એટલા માટે આવ્યો છે કે ઘણા બધા આ લોકની અંદર માણસો એવી દલીલ કરતા હોય છે કે ભાઈ ભગવાનને પામવું છે તો એમાં ગુરુની શું જરૂર છે? આપણે સીધા ભગવાનને પામી જઈએ ને, એમાં વચ્ચે ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. જેમ કે આપણે કોઈ ફ્લેટ લેવો હોય તો આપણે ઘણી વખત બ્રોકર જે દલાલ છે એના થ્રુ જઈએ છીએ અને ફ્લેટ લઈએ છીએ, અને ઘણી વખત આપણે ડાયરેક્ટ પોતે જઈને સીધો પણ ફ્લેટ લઈએ છીએ એમ. તો એવી જ રીતે ભગવાનને પામવું છે તો વચ્ચે ગુરુ રાખવાની જરૂર નથી, આપણે સીધા ભગવાનને પામી જવું જોઈએ. જ્યારે બીજો ઘણો વર્ગ એવો પણ છે, એમ કહે છે કે ભગવાન ક્યારે મળે? તો કે જ્યારે ભગવત તત્વનું જ્ઞાન થાય ત્યારે.
તો ભગવત તત્વનું જ્ઞાન ક્યારે થાય? તો કે જ્યારે તમને અતિશય જિજ્ઞાસા થાય ને, ભગવાનને જાણવાની ઉત્કંઠા થાય, તો બસ આપોઆપ ભગવત તત્વનું જ્ઞાન થઈ જાય છે. અથવા તો આપણી પાસે ઘણા બધા શાસ્ત્ર છે, એમાં ભગવત સ્વરૂપની બધી માહિતી આપેલી છે, તો તમે એને વાંચો, સમજો અને ભગવાનને ઓળખો, તો તમે ભગવાનને પામી જાશો. વચમાં ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. આવો બહુ મોટો વર્ગ એક વિચારધારા ધરાવે છે. પણ મિત્રો, એની વાત એટલી સાચી છે કે ભગવાનને ઓળખવાથી ભગવાન મળે, એ વાત સાચી. પણ ભગવાન ઓળખાવે કોણ? શાસ્ત્રમાંથી સીધે સીધા આપ બળે તમે તમારી રીતે ભગવાનને ઓળખી શકશો? નહીં ઓળખી શકાય. કેમ? તો કે આ શાસ્ત્ર છે ને, એ તો સમુદ્ર જેવા છે. જેમ સમુદ્રની અંદર અગાધ જળ રહેલો છે, અપાર જળ છે, પણ એનેથી આપણી તરસ નથી મળતી. પણ જ્યારે આકાશમાં રહેલા વાદળા એ ખારા પાણીમાંથી મધુર મધુર અંશ છે એને સ્વીકારી અને વરસાદ રૂપે જ્યારે વરસાવે, ત્યારે એ પાણી મને અને તમને પીવામાં કામ આવે છે. એવી જ રીતે આ શાસ્ત્રની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ પર ઘણું બધું લખાયેલું છે. આપણે સીધે સીધા એમાં ડોક્યું કરીને તો આપણને કાંઈ ગતાગમ ન પડે, આપણને ઉપયોગી કાંઈ વાત એમાંથી આપણને ન મળે. પણ સંતરૂપી વાદળ એમાંથી મારા ઉપયોગની, તમારા ઉપયોગની સારી સારી વાત ગોતી અને મને ને તમને જ્યારે આપે, ત્યારે આપણે ભગવાનને માર્ગે આગળ વધી શકીએ, ત્યારે આપણે ભગવાનને પામી શકીએ.